સુરત અકસ્માતના નવા કાયદાનો ડ્રાઈવરોએ વિરોધ કર્યો, ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો। કેન્દ્ર સરકારે અકસ્માતને લઈને ઘડેલા નવા કાયદાને લઈને વિરોધ સામે આવ્યો છે। ડ્રાઈવરો દ્વારા નવા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરત શહેરમાં અઠવા ગેટ ચોપાટી પાસે મોટી સંખ્યામાં ડ્રાઈવરનો ધસારો થયો હતો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો। આ ઉપરાંત કામરેજ ખાતે પણ વિરોધ નોંધવામાં આવ્યો હતો। કામરેજ નજીક મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે બ્લોક કરીને વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે હાઈવે ખુલ્લો કરીને ટ્રાફિક હળવો કર્યો હતો। રાહુલભાઈએ જણાવ્યું હતું કે સરકારે જે નવો કાયદો લાવ્યો છે એનો વિરોધ કરી રહ્યા છીએ। આ કાયદા મુજબ અકસ્માતમાં ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ થશે। આ કાયદાના વિરોધમાં અમે આંદોલન કરી રહ્યા છીએ। સાથે સવારથી જ ઓપરેટરો અધિકારીનો ઓપરેટર સંકલનમાં છે। 60 થી 65% રૂટ કાર્યરત છે। 30 થી 35% રૂટમાં અમુક યુનિયનો ને અમુક અસામાજિક તત્વોએ ઝઘડો કરીને ડ્રાઈવર સાથે બસ બંધ કરાવી છે। માહિતી પ્રાપ્ત થઈ છે। અમે તંત્રને સૂચના આપી છે અને પોલીસ વિભાગને પણ અમે જાણ કરી છે કે આવી રીતે કોઈ ડ્રાઈવર સાથે ઝઘડો કરે તો તેની સામે યોગ્ય પગલાં ભરે। અને અમે ઓપરેટરને ડ્રાઈવર અમારા અધિકારીઓ ઓપરેટર સાથે સતત સંપર્કમાં છે। જે બીજા રૂટ બંધ છે ને ટૂંક સમયમાં અમે ચાલુ કરી દેવાશે। કેટલું યોગ્ય છે આ હડતાલ? હડતાલ પબ્લિક્સને હેરાનગતિ ન થવી જોઈએ। હડતાલ જે રીતે કરી રહ્યા છે ખૂબ જ અયોગ્ય છે।